પાંજરા નાખવાની અને અમારી સુરક્ષા માટે અમે અમારા સ્વખર્ચે કરવા તૈયાર છીએ. એટલે રસ્તો બંધ નથી કરવો સાહેબ, પણ માની લો નીચે જે સામાન્ય આપણે માણસો આવી જાય કચેરીમાં જે રીતે પાંજરા પણ હોય છે, પશુ કે ઢોર ના આવી શકે ને એવું એમ. પિન્ટુભાઈ ભેંસદડિયા, ઉમિયાનગર લાલવાડી વિસ્તાર, જામનગર. અમે લોકો આજ રોજ કમિશનર સાહેબને આવેદન આપવા આવેલા કે અમારી સોસાયટી તથા આજુબાજુના વિસ્તારમાં માલિકીના તથા રેઢિયા ઢોરનો ખૂબ બધો ત્રાસ છે. આ અંગે અમે ઘણા સમયથી એક વર્ષથી વારંવાર રજૂઆત કરીએ છીએ, પણ આજ સુધી કંઈ પગલાં ન રહેતા હાલમાં આજે આવેદન આપવાનું કારણ એવું હતું કે અમારી સોસાયટીમાં એક રેઢિયાર ઘોડો માલિકીનો ઘોડો આવેલો અને અમારા એક વયોવૃદ્ધ બાપભાઈ કાલાવડિયાને 78 વર્ષ નિવૃત્ત શિક્ષક છે, તેમને પાડી દીધેલા અને તેમને હાથમાં 4 ફ્રેક્ચર અને હથેળીમાં 14 ટાંકા આવેલા, માથામાં મૂંઢમાર માર લાગેલ, વાહે મૂંઢમાર. હાલમાં એ 1 અઠવાડિયું થયું છે પણ બેડ રેસ્ટ છે. આ વારંવાર રજૂઆત કરવા છતાં આ પશુઓના ત્રાસમાંથી અમોને તથા જામનગરવાસીઓને મુક્ત કરવા માટે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી. અમે છેલ્લા 1 વર્ષથી 4 વખત લેખિત અરજી આપેલી છે, પણ આજ દિવસ સુધી અમને તંત્ર દ્વારા કોઈ પણ લેખિત જવાબ આપેલ નથી કે અમારા આ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે કોઈ યોગ્ય પગલાં લીધેલ નથી. આજરોજ અમે આવેદનથી સરકારને તથા શાસક પક્ષને એવી વિનંતી કરીએ છીએ કે અમોને તથા અમારા પરિવારને સ્વતંત્રતા મળે, અમે અમારા ઘરમાં બંધન જેવા રહી શકીએ છીએ, અમારા બાળકો ફરી નથી શકતા, રમી નથી શકતા, અમારા વયોવૃદ્ધ સોસાયટીમાં ક્યાંય બેસી નથી શકતા પશુઓના ત્રાસથી. તો અમોને તથા જામનગરવાસી તમામને જ્યાં જ્યાં રેઢિયાર ઢોરનો જેટલો ત્રાસ હોય તમામને મુક્ત થાય અને આ રેઢિયાર ઢોરનો યોગ્ય નિકાલ થાય. ગુજરાત હાઈકોર્ટનો પણ એક ચુકાદો છે કે ભાઈ રેઢિયાર ઢોરના માલિકીના ઢોર કોઈ રાખી ન શકે, તો એ હાઈકોર્ટનું એક પાલન થાય અને જામનગરની પ્રજાને આ પશુઓના ત્રાસથી મુક્ત થાય એવું જોઈને કે શું ડાયરેક્ટ તમને દરવાજો મુકાય તો ચોકીયાથી અમે બેસાડીએ છીએ કે ગમે તે આપણે જતા દરવાજો રોડનો આપણે ટીપીનો રોડ હોય સોસાયટી આંતરિક રસ્તો છે પણ યોગ્ય છે વિઝિટ કરીને એની એપ્રોચ છે એ કનેક્ટિવિટી પાછી દૂર સુધી હોય ને. ના સાહેબ એવું નથી, સોસાયટી એક બિનખેતીનો છે આ વર્ણન કરેલું છે છે સાહેબ. એ ફિઝિબિલિટી જોઈ લેશો અમે. અને મીડિયાના માધ્યમથી આપ સૌ આવ્યા છો, જીવદયા પ્રેમી આપણો સમાજ વધારે હોય છે, પણ છતાંય તે આ ઢોર જે હોય છે ને એને આપણી સોસાયટીમાંથી તેને પછી આપણે દયાભાવ, માનવતા, જીવદયા આ બધા આપણા લાગણીઓ હોય એટલે આપણે એને પાછા પોષતા હોય એટલે પછી ઢોર છે ને એ આપણા વિસ્તારમાં એટલે ચક્કર મારે કે આપણે સવાર સાંજે એને અઠવાડ હોય, રોટલી હોય વધેલી કે ઘાસચારો નાખતા હોય છે ને. અમે તો સોસાયટી વાળા છે ને ગેટની બહાર જઈને ત્યાં આખી